તો મિત્રો જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો વિચારો કે તમે રોજ પૂજા કરો છો, વ્રત રાખો છો, મંદિરે જાઓ છો અને દાન પણ આપો છો, છતાં પણ ઘરમાં પૈસા કેમ નથી ટકતા? કેમ બીમારી અને કંકાસ તમારા પરિવારનો પીછો નથી છોડતા? ક્યાંક તો એવું નથી ને કે મેં અજાણતા જ તમે તમારા જ ઘરમાં મુખ્ય દરવાજે યમરાજને આપી રહ્યા છો? હા, તો આપણા શાસ્ત્રોમાં ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે સૂર્ય આથમ્યા પછી એક નાની સરખી ભૂલ, એક નાની સરખી બેદરકારી તમારા વર્ષોના પુણ્યને ધૂળમાં મેળવી શકે છે। અને ઘણા પરિવારો આજે પણ ગરીબ છે, દુખી છે, માત્ર એટલા માટે કે તે સાંજની કેળા અથવા સાંજની વેળાએ તુલસીના છોડ પાસે એક કામ કરવાનું ભૂલી જાય છે, જે તેમના ઘરની રક્ષા કરે છે। અને મિત્રો, આ કોઈ સામાન્ય અથવા સાધારણ વાત નથી, આ જીવન અને મૃત્યુ વચ્ચેનો દોરો છે। એથી ભક્તો, આજે હું તમને એક ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહી છું કે જે સંતોએ હજારો વર્ષો સુધી પોતાના શિષ્યોને જણાવ્યું છે, અને આ વડીલો તમારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ વિડીયો બની શકે છે। અને મિત્રો, અધૂરો છોડવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન જે સમાન હોય જ છે, જે પરથી તમે આ વિડીયો જોશો તમારી કિસ્મત બદલવા લાગશે। લો ઓફ એટ્રેક્શન, હા મિત્રો, પર વિશ્વાસ કરશો, સામાન્ય લોકો આ શબ્દ ક્યારેય નહીં જોઈ, અને તમે કિસ્મતના સંતાન છો, જેમને સફળતા માટે પસંદ કરવામાં આવ્યા છે। પાક્કા ઈરાદા વાળો મેસેજ છોડો, હું જરૂર અમીર બનીશ। આજે મારી જિંદગીના આ ટર્નિંગ પોઈન્ટને બતાવવા માટે જો તમે ખરેખર દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો પ્લીઝ આ જાણકારીને ઓછી ના આંકો, કારણ કે સાચા સમયે કરવામાં આવેલો એક નાનકડો બદલાવ પણ તમારી કિસ્મતમાં મોટો વળાંક લાવી શકે છે। આવનારી જરૂરી અને ગુપ્ત જાણકારીઓ મિસ ન થાય તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજે આપણે જાણીશું કે તુલસી પાસે દીવો પ્રગટાવવાની અને ભક્તો, સૌથી પહેલા આપણા સમયના મહત્વને સમજવું પડશે। આપણા શાસ્ત્રોમાં 24 કલાકોને અલગ અલગ ભાગોમાં વહેંચે, પરંતુ આમાં સૌથી વધારે સંવેદનશીલ, સૌથી વધારે ભારી અને શક્તિશાળી સમય હોય છે। અને વેળા શું, કે તમે જાણો છો કે બાંદુલી વેળા શું છે? જૂના સમયમાં જ્યારે ગાયો જંગલમાંથી ચરીને પાછી ફરતી ને ત્યારે તેમના પગથી ઉડતી ધૂળ આકાશ ભરાઈ જાય અને સૂરજની છેલ્લી કિરણો એ ધૂળમાં ભળી જાય। આ એ સમય હતો કે જ્યારે દિવસ અને રાતનું મિલન થાય છે, અને આ સંધિકાળ છે કે આપણા ઋષિ મુનિઓ કહે છે કે આ જ સમય છે જ્યારે દેવી શક્તિઓ અને આસુરી શક્તિઓ બંને જ વાતાવરણમાં સૌથી વધુ સક્રિય હોય છે। ધ્યાનથી સાંભળો, ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જેવો સૂર્ય અસ્ત થાય અને અંધાધૂંધ પગ પસેવા કરીને લાગે છે, ત્યારે દેવી લક્ષ્મીની મોટી બહેન, જેને અલક્ષ્મી કે દરિદ્રતા કહેવામાં આવે છે, પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે, અને અલક્ષ્મી માટે એ ઘરોની તલાશમાં રહે છે જે અંધારામાં ડૂબેલા હોય છે, જ્યાં તુલસીનો છોડ નથી હોતો, પરંતુ તેની પાસે રોશની નથી। વિચાર, હવે તમારા ઘરનો મુખ્ય દરવાજો અને તુલસીનો ક્યાં અંધારામાં છે, તો તમે કોઈ આમંત્રણ આપી રહ્યા છો કે જે ઘરમાં સામાન્ય વેળાએ તુલસી પાસે દીવો નથી પ્રગટ થઈ। હવે નકારાત્મકતા, ઉર્જા, ભૂત પ્રેત અને પિતૃદોષનો પણ છાંયો મંડરાવા લાગે છે। તુલસી કોઈ સાધારણ છોડ નથી, તે સાક્ષાત વૃંદા છે, તે હરિપ્રિય છે કે તે વૈકુંઠના દ્વાર છે। જ્યારે તમને દોલુંગી વેદામાં સમયે બરાબર સૂરજ આથમ્યા પછી તુલસી પાસે એક દીવો પ્રગટાવો છો, તો તે દીવો માત્ર તેલ અને વાટની રમત નથી હોતી। દીવો એક સુરક્ષા ચક્ર બની જાય છે, અને તે અગ્નિ એક દિવાલ બની જાય છે, જેને પાર કરીને કોઈ પણ ખરાબ શક્તિ, કોઈ પણ દરિદ્રતા તમારા ઘરની અંદર પ્રવેશતી નથી। અને દીવાની જ્યોતિ ઘોષણા કરે છે કે આ ઘરમાં ધર્મનો વાસ છે, અને આ ઘરમાં શ્રી હરિ વિષ્ણુના ભક્ત રહે છે। તેથી યમરાજના દૂધ પણ એ મિત્રો ઘરની તરફ જોતા ઢળે છે। જ્યાં તુલસીની જડ અથવા નીચે દૂધ નીચે આપ કરણી આ પ્રકાશ હોય છે, અને તુલસીની નીચે પ્રકાશ હોય છે। અથવા ભક્તો, આ મહિમાને સમજવા માટે હું તમને એક પદપૂર્ણા એટલે કે સાથે જોડાયેલી અત્યંત પ્રાચીન કથા તમને સંભળાવવા જઈ રહી છું, અને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કથા તમારા લુવાડા ઉભા કરી દેશે। અને ઘણા સમય પહેલા અવંતિકા નગરીમાં જનંજય નામનો એક બહુ મોટો વેપારી રહેતો હતો।
તેની પાસે ધનની કોઈ કમી ન હતી, સોના ચાંદીના ઢગલા હતા, પરંતુ તેના મનમાં ધર્મ માટે કોઈ જગ્યા ન હતી. તે નાસ્તિક હતો. તેણે પોતાના જીવનમાં ક્યારેય મંદિરના પગથિયા નહોતા ચડ્યા અને ન તો ક્યારેય તુલસી પાસે એક પણ દીવો પ્રગટાવ્યો હતો. તેને લાગતું હતું કે તેના પાસે જ પૈસા જ તેનો ભગવાન છે. અને તેને જ પડોશમાં એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં સુનંદા નામની ઘરડી વિધવા રહેતી હતી. સુનંદા પાસે ખાવા માટે નહોતો, પહેરવા માટે સારા કપડાં પણ નહોતા, પરંતુ તેની પાસે એક અનમોલ ધન હતું. તે હતું તુલસી ભક્તિ. ભલે આજે આવે કે વાવાઝોડું, સુનંદ રોજ સાંજે ગોંધોલી વેળામાં પોતાની ઝૂંપડીની બહાર તુલસીના છોડ પાસે એક માટીનો એક નાનકડો દીવો જરૂર પ્રગટાવતી હતી. અને તે કહેતી હતી કે એ માં તુલસી, મારી પાસે તને આપવા માટે ઘી નથી, પરંતુ આંસુઓ અને મારી શ્રદ્ધાનો સ્વીકાર કર. સમયનું ચક્ર ફર્યું અને એક દિવસ ધનંજયનું મૃત્યુ થઈ ગયું, કારણ કે તેણે જીવનભર માત્ર પાપ અને કંજૂસી જ કરી હતી. તેની આત્માને શાંતિ નથી, પણ તે પ્રેતીઓની યોની ચાલ્યો ગયો અને તે એક ભયાનક તરસ્યો અને ભૂખો પ્રેત અથવા બની ગયો. અંધારામાં ભટકતો રહેતો અને યમરાજના દૂત તેને ધોળાથી બાંધવા માટે તેનો પીછો કરી રહ્યા હતા. તે પ્રેત પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો અને ભાગતા ભાગતા જ તે રાત્રે સુનંદાની ઝૂંપડી પાસે પહોંચ્યો. એ રાત્રે ગાઢ અંધારી અમાસ હતી. પ્રેતે વિચાર્યું કે આ ડોસીની ઝૂંપડીમાં છુપાઈ જાઓ અને અહીં કોઈ નહીં શોધી શકે. પરંતુ ભક્તો, જેવો તે પ્રેત દરવાજા તરફ આગળ વધ્યો તો ચીખી ઉઠ્યો અને તેને એવું લાગ્યું કે સામે આગનો કોઈ વિશાળ પહાડ ઉભો હોય. તે ઝૂંપડીની અંદર કદમ ન રાખી શક્યો. જાણો છો કેમ? કારણ કે તે દરવાજા પાસે તુલસી પાસે એક નાનકડો દીવો પ્રગટી રહ્યો હતો. અને આપણા માણસોને માત્ર એક નાનકડી જોટ જ દેખાય છે, પરંતુ ખરાબ આત્માઓ અને પ્રેતો માટે તુલસીનો દીવો સાક્ષાત સુદર્શન ચક્રની જેમ ધગધગતું સૂરજ હોય છે. અને તે પ્રેત થર થર કાપવા લાગ્યો. તે જ સમયે હવાનો જોરદાર ઝટકો આવ્યો. એ દીવાની જ્યોત ફળફળવા લાગી અને દીવામાંથી નીકળતો સુગંધિત ધુમાડો હવાની સાથે ઉડીને એ જ ભયાનક પેટને સ્પર્શી ગયો. અને આ કેવો ચમત્કાર હતો કે જીવ તુલસીનો દીવો પવિત્ર ધુમાડાએ પાપીને આત્માને સ્પર્શ્યો. તેના જન્મ જન્માંતરમાં પાપ બનીને ખાખ થઈ ગયો અને તેને પોતાના પાછલા જન્મ યાદ આવી ગયો. તે રડવા લાગ્યો અને જોત જોતામાં તેનું ભયાનક પ્રેત ગાયબ થઈ ગયું અને એક દિવ્ય શરીર પ્રગટ થયું. જે કામ મોટા યજ્ઞો પણ ન કરી શકે મિત્રો, તે તુલસીના દીવાના માત્ર ધુમાડાએ કરી બતાવ્યું. આ દ્રશ્ય જોઈને યમલોકમાં બેઠેલા ચિત્રગુપ્ત અને દરેક મનુષ્યના પાપ પુણ્યનો હિસાબ રાખે છે. તેઓ હેરાન રહી ગયા કે તેમણે યમરાજને પૂછ્યું, હે ધર્મરાજ, કેવી રીતે સંભવ છે? ધનંજય જીવનભર કોઈ પુણ્ય નહોતું અને ક્યારેય તેને દાન પણ નહોતું આપ્યું. માત્ર એક દીવાના ધુમાડાથી તેને મુક્તિ કેવી રીતે મળી? શું તમારો ન્યાય બદલાઈ ગયો છે? ક્યારે યમરાજે હસતા હસતા જ કહ્યું કે દરેક ગૃહસ્થએ સંભાળવું જોઈએ. યમરાજ બોલ્યા કે ચિત્રગુપ્ત, તુલસી કોઈ સાધારણ વનસ્પતિ નથી. તુલસી સાક્ષાત વૈકુંઠનું સ્વરૂપ છે. જ્યાં તુલસી હોય છે ને, અને જ્યાં સાંજની વેળાએ તેની સાથે દીવો પ્રગટે છે ને મિત્રો, તે સ્થાન પૃથ્વીનો હિસ્સો નથી, તે વૈકુંઠનો વિસ્તાર બની રહે છે. દીવાનો પ્રકાશ અંધકારને નહીં પણ તમારી અજ્ઞાન અને પાપને મિટાવે છે. અને એ પાપી ધનંજયને ભલે દીવો ન પ્રગટાવ્યો હોય, પરંતુ તેણે અજાણતામાં તુલસીના દીવાના દર્શન કર્યા અને તેને ધુમાડાને સ્પર્શ પામ્યો. શાસ્ત્રોનો નિયમ છે કે જે વ્યક્તિ મૃત્યુના સમયે મૃત્યુ પછી પણ તુલસીના છાયામાં અથવા તો તુલસીના દીવાની રોશનીમાં આવે છે, તેના પર બારો એટલે કે યમરાજનો દંડ નથી ચાલતો. તે સીધો ભગવાન વિષ્ણુના ધામનો અધિકાર બની રહે છે. તેથી ચિત્રગુપ્તે ઘરની તરફ જોયું. આ પાપ છે જ્યાં તુલસીની સેવા થાય છે. ભક્તો સમજો કે આ વાતને, જો તમે એક પાપી એટલે કે પ્રેતને દીવાનો ધુમાડો મોક્ષ આપી શકે છે, તો વિચારો જો તમે જીવતે જે પોતાના હાથોથી રોજ સાંજે નિયમથી તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તો યમરાજ તમારી પાસે આવવાની હિંમત પણ કેવી રીતે કરશે? તો તમારા પિતૃઓ જે કદાચ કષ્ટમાં છે અથવા તેઓએ રોશનીને જોઈ તૃપ્ત થઈ શકે છે, તો મિત્રો તેવા એવા આશીર્વાદ આપશે કે તમારી 7 પેઢીઓ રાજ કરશે.
હવે ખૂબ જ ધ્યાનથી સાંભળજો કે મનમાં ભાવ તો જ આવી ગઈ, પરંતુ જો વિધિ ખોટી હોય ને તો ફળ પણ નહીં મળે. ઘણી માતાઓ અને બહેનો છે જે ફરિયાદ કરે છે કે મહારાજ, અમે તો રોજ દીવો તો કરીએ છીએ, છતાં પણ ઘરમાં બરકત નથી, કારણ કે તમારી ભક્તિમાં કમી નથી, તમારી વિધિમાં ભૂલ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે ખોટી રીતે પ્રગટાવેલો દીવો પણ વિનાશ કરી શકે છે. તો તમને આજે હું 3 ભૂલો જણાવી રહી છું મિત્રો, તમે અજાણતા 90% લોકો કરી રહ્યા છે. પહેલી ભૂલ છે કે સમયનું અપમાન મોટે ભાગે જોવા આવે છે. લોકો રાત્રે 1 થી અથવા તો 9 વાગે જ્યારે સંપૂર્ણ અંધારું થઈ જાય ત્યારે જમવાનો સમય હોય છે, ત્યારે જઈને તુલસી પાસે દીવો પ્રગટાવે છે. તો આ વ્યર્થ છે, માત્ર તેલની બરબાદી છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સાચો સમય છે ગુંદુરી વેળાએ છે, એટલે કે સૂર્યાસ્ત બરાબર 1 મિનિટ. તમે કહી શકો કે 7 થી 15 મિનિટ સુધી. પછી તમે આકાશમાં હળવી લાલાશ હોય છે અથવા તારાઓ દેખાવાનું શરૂ થાય. જો તમે ઘોર અંધારામાં દીવો પ્રગટાવો છો તો તે યમદૂતો માટે નહીં, પરંતુ માત્ર જીવજંતુઓ માટે હોય છે. લક્ષ્મી એ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સન અથવા સળતા અંધારું થતા જ પહેલા રોશની થઈ જાય છે. બીજી અને સૌથી ખતરનાક ભૂલ છે કે દીવાને જમીન પર મૂકવું. આ ભૂલ લગભગ લોકો કરતા હોય છે, અથવા આપણે દીવાને સીધો જમીન પર મૂકી દઈએ છીએ, માટી પર મૂકી દઈએ છીએ. પૃથ્વી માતાનું એક અગ્નિદેવનું અપમાન છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે દીવો કરો તો સીધો જમીન પર ન મૂકો, કારણ કે મિત્રો ચોખા મૂકો તેમની નીચે અથવા કોઈ પ્લેટ છે તે મૂકો. તુલસીના કુંડાની કિનારે પણ તમે સીધો જમીન પર ન મૂકો. અને મિત્રો દિશા, હા, જ્યોત ક્યારે પણ દક્ષિણ દિશા એટલે સાઉથ ડાયરેક્શન ઉપર ન હોવી જોઈએ. દક્ષિણ દિશા એ અમરાજની છે, મૃત્યુની છે. તુલસી પાસે દીવાની જ્યોત હંમેશા ઉત્તર દિશા એટલે કે નોર્થ અથવા પૂર્વ દિશા એટલે ઈસ્ટ તરફ તમે રાખી શકો છો. પૂર્વ દિશા સ્વાસ્થ્યની છે અને દક્ષિણ તરફ જ્યોત માત્ર શ્રાદ્ધ પક્ષમાં અથવા તો કોઈના મૃત્યુ પર જ કરવામાં આવે છે. જીવંત લોકોના ઘરમાં આ દોષ પેદા કરે છે. ત્રીજી ભૂલ એ છે કે અપવિત્ર અવસ્થા. ખુલ્લા વાળ મારી માતાઓ બહેનો, આ ખાસ વાત ધ્યાન રાખજો કે તમારા માટે જ છે કે મોટે ભાગે સાંજે કામ કરતા કરતા વાળ ખુલ્લા છોડી તમે દીવો પ્રગટાવવામાં ચાલી જાઓ. શાસ્ત્રોમાં ખુલ્લા વાળ શોક અને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ખુલ્લા વાળ જ્યારે તમે પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરો છો તો તમે અજાણતા દેવી અલક્ષ્મી આમંત્રિત કરો છો અને દીવો પ્રગટાવતી વખતે પોતાના માથા પર પાડવા રાખો છો અથવા વાળને બાંધી લો. એક વાત યાદ રાખજો, રવિવારના દિવસે તુલસી પાસે દીવો જરૂરથી પ્રગટાવો, પરંતુ રવિવારે તુલસીને અડકવું અજરિત છે. રવિવારે તુલસી માતા ભગવાન વ્રત એટલે કે કૃષ્ણ વ્રત રાખે છે અથવા તેમને સ્પર્શ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે અને ઘરમાં પાપ લાગે છે. તેથી રવિવારથી દૂરથી દીવો બતાવો, સ્પર્શ ન કરો. ફક્ત જો તમે અજાણતા તમારાથી પણ અત્યાર સુધી આ ભૂલો થઈ છે તો ગભરાશો નહીં. ભગવાન ભાવના ભૂખ્યા છે. આજે જ આ વિડીયોને લાઈક કરીને પોતાનું સ્થાયી સ્થિત કરો અને કસમ ખાઓ કે હવેથી સાચી વિધિ અપનાવશો. અને નીચે કમેન્ટ બોક્સમાં જય માં તુલસી લખી પોતાની હાજરી નોંધો, જેથી માતાની પોતાની અથવા તમારી ભૂલ માફ કરી દે. આવા જ ધર્મના ગુપ્ત રહસ્ય જાણવા માટે અત્યારે જ આ જ્ઞાની ગંગા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ભક્તો હવે પોતાના હૃદય અને મનને એકાગ્ર કરી લો કે હું તમને પરમ પવિત્ર વિધિ જણાવવા જઈ રહી છું, જેને જો તમે સાંજે અથવા શરૂ કરી દેજો તો વિશ્વાસ માનજો કે તમારા ઘરમાં વાસ્તુદોષ, પિતૃદોષ અથવા આર્થિક સંકટ અને કપૂરની જેમ બળીને હવામાં વિલીન થઈ જશે. વિધિનું પાલન કરવું એટલું જ જરૂરી છે કે જેટલું દવાનું સાચા સમયે ખાવું વિધિ સાચી. તો ફળ નિશ્ચિત છે. સૌથી પહેલા તૈયારીની વાત કરીએ મિત્રો કે બોંધુની વેળા સમય એટલે કે જ્યારે દિવસની રાત પડી રહી હોય એ સમયે તમે હાથ પગ ધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. જો સ્નાન કરી શકો તો સર્વોત્તમ, પછી પરંતુ સંભવ ન હોય તો ઓછામાં ઓછા 5 અંગોને જળથી પવિત્ર કરો. બંને હાથ અથવા બંને પગ, પોતાનું મુખ પવિત્રતા ઈશ્વરને આકર્ષિત કરે છે. હવે વાત કરીએ છીએ કે દીવાની છાશોમાં વાટીની. હા મિત્રો, માટીના દીવાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. માટીમાં 5 તત્વોનો વાસ હોય છે અને જ્યારે આપણે માટીનો દીવો પ્રગટાવીએ છીએ ને તો આપણે આપણા મંગળ ગ્રહને પણ મજબૂત કરીએ છીએ. જો માટીનો દીવો ન હોય તો પિત્તળનો દીવો પણ લઈ શકો.
મિત્રો, સ્ટીલ કે લોઢાના દીવાનો પ્રયોગ તુલસી પાસે ક્યારેય પણ કરો તો તે અશુભ માનવામાં આવે છે. દીવામાં શું નાખવું એ પણ સૌથી મહત્વપૂર્ણ છે. સૌથી જો તમારી ભક્તિ ગાયનું શુદ્ધ દેશી ઘીનો પ્રયોગ કરો. ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સાક્ષાત લક્ષ્મી અને નારાયણનો વાસ હોય છે. આનાથી દેવ ગુરુ અને બૃહસ્પતિ મજબૂત થાય છે, જે ધન અને જ્ઞાનના કારક છે. પરંતુ જો આર્થિક સ્થિતિ નબળી છે તો ચિંતા ન કરો, તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને શનિની 7.5 અને આઢિયાના દોષ પ્રભાવોને પણ કાપે છે. ધ્યાન રહે કે તેલ કે ઘી સાફ હોવું જરૂરી છે અને પહેલેથી જ ઉપયોગમાં લીધેલું ન હોવું જોઈએ. અને દીવા રૂની વાટ અથવા એવી રીતે તુલસી માતા પાસે કરો કે ગોળ વાટ કે પછી ફૂલ વાટનો પ્રયોગ કરો. લાંબી વાટનો પ્રયોગ પિત્તરો અને દેવી પૂજન માટે થાય છે, પરંતુ વિષ્ણુ પ્રિય તુલસી માટે ગોળ વાટ કે જે ઉપરની તરફ મુખ કરે છે તે જ શ્રેષ્ઠ છે અને તમારી આત્મા ઉન્નતિ અને સ્થિરતાનું પ્રતીક છે. અને દીવાને સ્થાપિત કરો કે જેવું મેં પહેલા કહ્યું કે સીધો જમીન પર ન મૂકો. દીવાની વાટ થોડા નીચે ચોખા એટલે કે અક્ષત કોઈ પણ તમે રાખી શકો છો. ફૂલો પણ રાખી શકો છો, જેનો ક્યારેય પણ ક્ષય ન થાય, એટલે તમારી સંપત્તિ ક્યારેય ખતમ ન થાય. અને મિત્રો, હંમેશા હાથ ધોઈને પૂરી શ્રદ્ધા પોતાની આંખો બંધ કરો અને એ ભાવ મનમાં લાવો કે તમે દીવો નથી પ્રગટાવી રહ્યા, પરંતુ પોતાના જીવનમાં અંધકારને મિટાવી રહ્યા છો. પ્રગટાવતી વખતે આ મહાશક્તિશાળી મંત્રનો ઉચ્ચાર. મિત્રો, આ મંત્ર તમારા ઘરની ચારે બાજુ સુરક્ષા કવચ બનાવી દેશે. ગરીબ માણસ પણ કંચી તરફ ચારે બાજુ કરતી વખતે શુભમ કરોતિ કલ્યાણ આરોગ્યમ ધનમ સબદા શત્રુ બુદ્ધિ વિનાશય જીવ જ્યોતિ નમોસ્તુતે. આ મંત્રનો ઉચ્ચાર કહે છે કે દીવાની જોતા મારું સુખ કરો અને મારું કલ્યાણ કરો અને નિરોગી કાય અને ધન સંપદા પ્રદાન કરો. મારા શત્રુઓ અને બુદ્ધિનો વિનાશ કરો અને મારા મનમાં વેર ભાવ મિટાવો. જો તમને આ મંત્ર કઠિન લાગે તો તમે માત્ર ફળ નમો અથવા તમે ફળ નમો ભગવતે વાસુદેવાય નિરંતર જાપ કરો. આ દીવો પ્રગટ કર્યા પછી તમે ત્યાં જ ઉભા રહીને 3 વાર અથવા પરિક્રમા કરો. જગ્યા ઓછી છે તો પોતાના સ્થાન પર 3 વાર ઘૂમી જાઓ અને અંતમાં તુલસી પાસેની ભૂમિને નમન કરો. પોતાના માથા અથવા તેની થોડી માટી લગાવો. આ માટી તમારા ભાગ્યની રેખાઓને પણ બદલી દેશે. આ નિયમને તૂટવામાં તો નિરંતરતા છે. અને મિત્રો, જેટલી સફળતાની બાદ માતલા જજરા અથવા મારા પ્યારા આત્માઓ, એક વાત યાદ રાખજો કે હંમેશા દીવો જોવામાં બહુ નાનો હોય છે, માટીનો હોય છે અથવા નાજુક હોય છે, પરંતુ એ નાના સરખા દીવામાં ઘેરા અંધારાને ચીરવાનો સાહસ હોય છે. તેવી જ રીતે આ નાનકડો ઉપાય આ તુલસી પાસેથી પ્રગટાવવામાં અને નાનકડા જ્યોત તમારા જીવનમાં મોટા દુઃખો અને સંકટોને કાપવાની શક્તિ રાખે છે. તો આજથી જ એક નિયમ બનાવી લો અને એક સંકલ્પ લો કે ભલે તમે ગમે તેટલા વ્યસ્ત હોય, તમે ગમે તેટલા થાકેલા હોય, સાંજની વેળાએ તુલસી માતા પાસે જઈને એક દીવો જરૂરથી પ્રગટાવજો. અને આ દીવો માત્ર તેલ અને વાત નથી, તમારા પિતૃઓ માટે આકાશદીપ છે જે તમને રસ્તો બતાવે છે. અને આ દીવો તમારા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે કે તમારો એક સેવક આજે ભગવાન શ્રી કૃષ્ણ પરમ કલ્યાણી માં તુલસી ના ચરણોમાં એ પ્રાર્થના કરું છું કે જે ભક્ત તમે સાચા મનથી જ વિડીયોને જોઈને જે આજથી જ પોતાના ઘરમાં પવિત્ર નિયમ શરૂ કરશે, તેના ઘરમાં ભંડાર ક્યારેય પણ ભારે અન્નપૂર્ણા માતા રસોડામાં સદૈવ વાસ કરશે. અને મિત્રો, તેના ઘરમાંથી બીમારીઓ, દેવો, ગરીબી અને પારિવારિક કંકાસમાં હંમેશા માટે પોતાનો રસ્તો બદલી લે છે. જે તમારા ઘરમાં વિધિને લઈને, જીવનની કોઈ પણ સમસ્યાને લઈને કોઈ પણ સવાલ હોય અથવા સંકોચ હોય તો વગેરે તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અમે દરેક કદમ માટે તમારી સાથે છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.